હેલો ફ્રેન્ડ, આજે હું તમારી સાથે શેર કરીશ ઓરિજિનલ ટેસ્ટ સાથે ચીકુની ગુલ્ફીની રેસીપી. એકદમ ઓરિજિનલ ફ્લેવર, ઘરે જ આપણે ઓરિજિનલ ફ્લેવરમાં ચીકુની ગુલ્ફી બનાવી શકીએ છીએ. તો માત્ર 2 કપ દૂધમાંથી જ એકદમ રબડીદાર ગુલ્ફી બજાર કરતાં એકદમ ઓછા ખર્ચમાં તૈયાર થાય છે. તો ચાલો ચીકુમાંથી ગુલ્ફી બનાવવાનું શરૂ કરી દઈએ. ચીકુ લીધેલા છે, તો આ રીતના આપણે ચીકુની પસંદગી કરવાની છે. અંદરથી જો આ રીતના એકદમ સરસ આ રીતનો કલર હોય ને એવા જ આપણે ચીકુના પસંદગી કરવાની છે, જેથી એ ચીકુ એકદમ મીઠાશમાં ભરપૂર હોય છે. તો સૌથી પહેલાં તો મેં અહીંયા ચીકુ લીધા છે અને તમે જુઓ, આ મારી વાડીના ઘરની વાડીના ચીકુ છે. તમે જુઓ તો વજનમાં 500 ગ્રામ જેટલા ચીકુ છે. તેને આપણે સૌથી પહેલાં તો છાલને રિમૂવ કરશું. તો આ રીતે છાલ આપણી રિમૂવ થઈ ગઈ છે. ત્યારબાદ હવે આપણે ચીકુના કટકાને તૈયાર કરીશું. તો આ રીતના બધા જ બટકા આપણા તૈયાર છે. ત્યારબાદ મેં અહીંયા અડધા ચીકુ જેટલા મેં આ રીતના ઝીણા કટકા પણ કરેલા છે, એનો આપણે પછી ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં તો મેં કઢાઈ લીધેલી છે. કઢાઈમાં આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરીશું, જેથી દૂધ છે પેનના તળિયે બેસે નહીં. ત્યારબાદ મેં અહીંયા અડધા લીટર જેટલું દૂધ લીધેલું છે, તેને આપણે સરસ રીતે ઉકાળવાનું છે. 30% જેટલું ઉકળે ને ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે, જેથી એકદમ સરસ મલાઈદાર ઘટ દૂધ આપણું બનીને તૈયાર થશે. હંમેશા દૂધ આપણે ફૂલ ફેટવાળો જ ઉપયોગ કરવાનો છે. મલાઈ કાઢેલા દૂધનો ઉપયોગ નથી કરવાનો. જેમ એકદમ વધારે ફેટવાળું દૂધ હશે ને એમ ગુલ્ફી તમારી એકદમ મલાઈદાર બનીને તૈયાર થશે. જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો તમે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો કે તમે ક્યારેય ચીકુની ઘરે કેન્ડી બનાવી છે, અને ના બનાવી હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તો સાઈડમાં દૂધ આપણું સરસ એવું બોઇલ થાય છે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ પણ કરી લઈશું. તો સૌથી પહેલાં તો મેં મિક્સર જાર લીધેલું છે. તો મિક્સર જારમાં સૌથી પહેલાં તો આપણે જે ચીકુના બટકા કરીને રાખેલા છે ને તેને આપણે એડ કરીશું. જો તમારે ગુલ્ફીની એકદમ ઓરિજિનલ ફ્લેવર કેન્ડી ખાવી હોય ને તો તમારે ચીકુનો ઉપયોગ થોડોક વધારે કરવાનો છે. ત્યારબાદ મેં અહીંયા મલાઈવાળું દૂધ લીધેલું છે. તમે જુઓ એકદમ સરસ મલાઈવાળું ઘટ દૂધ છે, તે આપણે અડધા કપ જેટલું એડ કરીશું અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ રીતની એકદમ ઘટ ચીકુની પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ એકદમ મસ્ત ઘાટી બને છે ને. જો આ રીતની જ એકદમ પેસ્ટ તમારે ઘાટી હોવી જોઈએ. તો ચાલો, સાઈડમાં દૂધ પણ આપણું સરસ એવું ઉકળવા લાગ્યું છે. વચ્ચે વચ્ચે દૂધને આપણે હલાવતા જવાનું છે. તો આ રીતના દૂધ હલાવતા જે સાઈડની કિનારી પર જે તર તૈયાર થાય છે એ તરને આપણે આ રીતના અંદર રિમૂવ કરતા જઈશું અને સરસ રીતે આ રીતના હલાવતા રહીશું. તો લગભગ 30% જેટલું દૂધ આપણું બળી ગયું છે. તો આ સમય ઉપર જે આપણે ચીકુની પેસ્ટ બનાવી છે ને એ પેસ્ટને એડ કરીશું. અને તેની સાથે આપણે 1/4 કપ જેટલી ખાંડ એડ કરીશું. ખાંડનો વધારે ઉપયોગ નથી કરવાનો. ઓલરેડી ચીકુ આપણા મીઠાશવાળા જ હોય છે. તો મેં અહીંયા થોડીક જ ખાંડનો ઉપયોગ કરેલો છે. 1/4 કપ જેટલી જ ખાંડનો ઉપયોગ કરેલો છે. જો તમને વધારે થોડુંક સ્વીટ પસંદ હોય ને તો તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધારે ખાંડનો ઉપયોગ કરી શકો છો. હવે સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. એકદમ ઘટ થઈ જાય ને ત્યાં સુધી આપણે આ રીતના સતત હલાવતું જ રહેવાનું છે, અને પેનના તળિયે ચીપકે નહીં તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ જેમ દૂધની ક્વોન્ટિટી ઓછી થશે ને તેમ
દૂધ આપણું એકદમ સરસ રીતે ઘટ થવા લાગશે. તમે જો એકદમ સરસ એવું ઘટ થવા લાગ્યું છે. પછી આપણે 10થી 12 મિનિટ સુધી આપણે આ જ રીતના સતત હલાવતા રહીશું, જેથી આપણે એકદમ સરસ એવું દૂધ આપણું ઓછી ક્વોન્ટિટીમાં થઈ જશે અને એકદમ ઘટ અને મલાઈદાર જેવું થઈ જશે. ત્યાં સુધી આપણે સતત આ રીતની પ્રોસેસ કરવાની છે અને હલાવતા રહેવાનું છે. તો 10થી 12 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જુઓ દૂધની ક્વોન્ટિટી એકદમ ઓછી થઈ ગઈ છે અને એકદમ જો બેટર આપણું છે ને એકદમ સરસ એવું ઘટ થઈ ગયું છે. તો આ સમય પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એકદમ સરસ એવું જે દૂધ અને ચીકુનું મિશ્રણ છે ને એને આપણે ઠરવા માટે છોડી દઈશું. તો સરસ રીતે તમે જો બેટર આપણું ઠરી ગયું છે. તો આ સમય ઉપર મેં જે આપણે ચીકુના નાના નાના બાઇટ્સ બનાવ્યા હતા ને એ આપણે એડ કરીશું, જેથી તમે જ્યારે ગુલ્ફી ખાશો ને ત્યારે એકદમ સરસ એવી ચીકુની ફ્લેવર આવશે. તો સરસ રીતે મિક્સ કરી લઈશું. તો ત્યારબાદ મેં અહીંયા આ રીતના જે આપણે છાશ પીવા માટેના જે બજારમાં મળતા કપ આવે છે ને એ કપ લીધેલા છે. જો તમારી પાસે આ રીતના કપ હોય તો પણ ચાલશે, અને આ રીતના જો તમારી પાસે એલ્યુમિનિયમના આ રીતના તમારી પાસે જો ગુલ્ફીના મોલ્ડ હોય ને તો પણ તમે આમાં પણ તમે કેન્ડીને બનાવી શકો છો. તો મેં અહીંયા અત્યારે આ રીતના પેપર કપ લીધેલા છે, જે બધાને ઘરે ઇઝીલી મળી શકે છે. તો સૌથી પહેલાં તો આ રીતના કપ રાખીને આપણે બેટર જે ચીકુ અને દૂધનું બેટર બનાવીને રાખ્યું છે ને મિશ્રણ, એ મિશ્રણને આપણે એડ કરીશું. તો આ રીતને બધા જ કપ આપણા સરસ એવા ભરાઈ ગયા છે. ત્યારબાદ અહીંયા આ રીતના મેં અહીંયા એલ્યુમિનિયમના મોલ્ડને પણ ભરીને રાખેલા છે, તમે જુઓ. તો ચાલો હવે આપણે કવર કરીશું. તો સૌથી પહેલાં તો મેં અહીંયા એલ્યુમિનિયમ ફોઇલ પેપર લીધેલા છે. એલ્યુમિનિયમ ફોઇલ પેપર રાખવાથી અંદર ઉપરથી બરફ થતો નથી, એટલા માટે મેં અહીંયા એલ્યુમિનિયમ ફોઇલ પેપર લીધેલા છે. તો આ રીતના આપણે સરસ એવા એકદમ આ રીતના ટાઈટ એવા આપણે કવર કરી લઈશું. તો આ રીતના બધા જ કપ આપણા સરસ એવા ભરાઈ ગયા છે. ત્યારબાદ મેં અહીંયા ગુલ્ફીની જે સળી આવે છે એ સળીને લીધેલી છે, તેને આપણે આ રીતના એડ કરીશું. તો આ રીતના આપણે છરીના મદદથી આ રીતના કટ લગાવી લઈશું અને તેમાં આપણે સ્ટીકને આ રીતના રાખી દઈશું. તો આ રીતના બધા જ મોલ્ડ આપણા કમ્પ્લીટ તૈયાર છે. તો ચાલો હવે આ મોલ્ડને આપણે આઈસબોક્સમાં 6 થી 7 કલાક માટે રેસ્ટ કરવા માટે છોડી દઈશું. અને એ જ રીતના મેં અહીંયા આ રીતના મોલ્ડમાં પણ આ રીતની મેં સ્ટીકને લગાવી દીધેલી છે. તો ચાલો 6 થી 7 કલાક બાદ આપણે ફરી મળીશું. તો 6 થી 7 કલાક જેવું થઈ ગયું છે અને એકદમ રબડીદાર ચીકુ ફ્લેવરવાળી કેન્ડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતના આપણે ઉપરના રેપર્સને આ રીતના કાઢી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત બને છે ને. તો ચાલો હવે આપણે ગુલ્ફીને ડિમોલ્ડ કરી લેશું. તો આ રીતના આપણે કાતરની મદદથી સૌથી પહેલાં તો કટ લગાવી લેવાનું છે. ત્યારબાદ આપણે આ રીતના આપણે કાગળને કાઢી લેવાનો છે. અરે વાહ, તમે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી ગુલ્ફી બને છે ને. અને એક એક બાઇટમાં ચીકુની ફ્લેવર આવશે, એટલી સુપર ટેસ્ટી આ કેન્ડી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે. તો આ જ રીતના આપણે બધી જ કેન્ડીને ડિમોલ્ડ કરી લઈશું.
જો તમને આજની મારી આ ગુલ્ફીની રેસીપી ગમી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને ફેમિલી મેમ્બરમાં તો વધારે ને વધારે શેર કરજો, જેથી બધા જ એકદમ ઓરિજિનલ ફ્લેવરમાં ચીકુની ગુલ્ફીની રેસીપી એન્જોય કરી શકે. તો આ રીતના મેં અહીંયા ગુલ્ફીને ડિમોલ્ડ કરી લીધી છે. એ જ પ્રોસેસથી આપણે જે મોલ્ડમાં કેન્ડીને મીન્સ કે ગુલ્ફીને જે આપણે સેટ કરી લેતી ત્યારે આપણે આ રીતના મોલ્ડ કરવાની છે. જો આ રીતના તમે 2 થી 3 વાર આ રીતના કરશો ને તો એકદમ ઇઝીથી કેન્ડી તમારી ડિમોલ્ડ થઈ જશે. તો તમે જુઓ એકદમ મસ્ત, અરે વાહ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બને છે ને. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.